પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બાકીના જેટલા બાકી છે એટલે આપણે કન્ટિન્યુ કરીએ. આપણને બધાને ધો અલ્ધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર આ બધું ખબર છે, બટ યેટ સ્ટીલ પણ ખબર છે કે વિરોધાભાસ દેખાડે. પછી આપણે શીખ્યા હતા કે ઇફ અને અનલેસ શરત દેખાડે કે જો તો પોઝિટિવ તો ઇફ અને નેગેટિવ કે જો નહીં તો નહીં, મતલબ કે ઇફ પ્લસ નોટ એટલે કે અનલેસ. ત્યારબાદ આપણે જોયું હતું વેન અને વાઇલ. વાઇલ ક્યારે આવે? જ્યારે આઈએનજી વાળું સેન્ટેન્સ હોય, અને વેન ક્યારે આવે? નોર્મલ સમય વાળું હોય ત્યારે. બાકી બઈ દેખાડે શું? ટાઈમ. પછી આપણે કાલે આ જોયું ઓર, આઈધર ઓર ને નાઈધર નોર. એમાં આઈધર ઓર બે વસ્તુની પસંદગી માટે પોઝિટિવ રીતે કે કાં તો આ અને કાં તો આ બેમાંથી એક. જ્યારે નાઈધર નોર છે બેમાંથી એકય નહીં. મને કયો જોઈ ઓર અને આઈધર ઓર માં શું ફેર? યાદ આવે તો ઓર અને આઈધર ઓર માં શું ફેર? ઓર માં ઘણા બધા માંથી તમે એક સિલેક્ટ કરવું છે તોય વાપરી શકો અને બે માંથી એકમાં વાપરી શકો, એમ જ તને. અને આઈધર ઓર ખાલી બે માંથી એક માટે યુઝ થાય. પછી આપણે બિફોર ને આફ્ટર જોયું. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. પણ આ બે રીતના યુઝ થાય, પ્લેસના સેન્સમાં થાય અને ટાઈમની સેન્સમાં થાય. અત્યારના આજનું ફર્સ્ટ કન્જક્શન જોવાના છીએ, અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ. બહુ ઇઝી. કેમ ખબર? આપણે નાના હતા ત્યારથી આ વસ્તુ બોલીએ છીએ, હે ને? કે તું મને રિશેષમાં તારો ડબ્બો જમવા દેજે, નકર હું તને મારો નહીં ખાવા જાઉં. એ જે આપણે નકર બોલતા હતા ને, નકર, હે ને? તો ઈ હકીકતમાં નહીતર છે, આપણને ખબર જ છે. અને નહીતર ને ઇંગ્લિશમાં ઓર એલ્સ અથવા તો અધરવાઇઝ કહેવાય. આપણે અધરવાઇઝ શબ્દ સાંભળેલો હોય, હે ને? આમ જો એક ડાયલોગ તમને એક મૂવીનો સંભળાવું. એ ડાયલોગ આવો હતો, માથા ભારણ. તમે રીડ કરો ને મને ગુજરાતી કયો. વિલન હતો ને આ ડાયલોગ બોલતો હતો, ભયંકર હતો. ગીવ માય મની બેક, મારા પૈસા પાછા આપી દે, અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. તને વિચાર કરો તો અહીંયા જે અધરવાઇઝ છે, સીધી મારવાની વાતો, ઈ નહીતરની સેન્સ બતાવે, હે ને? જો ગીવ માય મની પાછા, નહીતર ડીબી નાખી. ડીબવાની વાત ના, આ તો ખલાસ કરવાના. તો હવે અહીંયા અધરવાઇઝ યુઝ થયું. સવાલ થાય સર ઓર એલ્સ ક્યારે વપરાય? સેમ, જ્યાં અધરવાઇઝ લખો ત્યાં તમે ઓર એલ્સ પણ લખી શકો, અને જ્યાં ઓર એલ્સ લખો ત્યાં અધરવાઇઝ લખી શકો. આપણે એક શબ્દ ભણ્યા, અથવા હમણાં આવશે, ભણ્યા નથી, આવશે, યસ. આપણને ખ્યાલ છે કે તેથી માટે આ શબ્દ છે. તેથી માટે સો નામનો શબ્દ છે કે નથી? તેથી એટલે સો થાય, એટલા માટે અથવા તેથી, તેથી અથવા એટલા માટે. આનો અર્થ શું થાય? સો. આની જેવો જ એક શબ્દ ધેરફોર, તો તમે સો લખો કે ધેરફોર લખો એનાથી કાંઈ ફેર પડે નહીં. બેનો અર્થ શું થાય? તેથી અથવા તો એટલા માટે. સો અને ધેરફોર બેનો અર્થ શું થાય? તેથી. અચ્છા, હું એમ કહું કે હું મોડો જાગ્યો ને એટલે શાળાએ મોડો પોગ્યો, તો એ જે એટલે છે ને ત્યાં સો યુઝ કરી શકીએ અને ત્યાં ધેરફોર પણ યુઝ કરી શકીએ. અહીંયા જ્યાં અધરવાઇઝ યુઝ કરી શકો તમે, ત્યાં ઓર એલ્સ પણ યુઝ કરી શકો. કેમ કે ઓર એલ્સ કે અધરવાઇઝ બેનો અર્થ થાય શું? નહીતર. મતલબ મારે જ્યારે જ્યારે બોલવું છે કે નહીતર, આમ ચપટી વગાડી, ન્યા મારે શું યુઝ કરવાનું છે? કાં તો અધરવાઇઝ ને કાં તો ઓર એલ્સ. ઓપ્શનમાં બંને એક સાથે આપશે નહીં, કાં તો અધરવાઇઝ આપશે અને કાં તો ઓર એલ્સ. આવ્યા હોય ને ત્યારે શાંતિથી બીજાના તપ નો વિખવા. એ બચારા ધ્યાન ધરીને બેઠા હોય, એક તો ફોકસ કરીને. તમે મોડા આવીને બાવણા ખોલીને સાહેબ આવું, હું ના જ નહીં પાડું. મોડા આવો ને એટલે સીધું વયું જવાનું, હે ને? કાલે એવું નક્કી કર્યું હતું કે મોડા આવો ને એટલે આવા દેવાના નહીં. પછી વિચાર આવ્યો, આપણે બધા ત્યાં ભણવા આવે, હું આવવા ન દો તો તમે ભણો નહીં, તમને એ તો જોતું હોય, હે ને? મોડા આવો એટલે કોલેજ ની જેમ સીધું શું કરવાનું? વૈયાવાનું. મન અધિકાર નથી, જે સમય છે એ સમયે વૈયાવાનું. સમજાય કે ન સમજાય? નકર પછી પરીક્ષા આવશે ને ત્યાં અંધારા આવશે, સાહેબ બધું ધૂંધળું ધૂંધળું લાગે છે, એ બધું બ્લર થઈ જશે. કેમ? આપણે બધા લેક્ચર ટાઈમ ટુ ટાઈમ અટેન્ડ ન કર્યા હોય. હવે આપણે છાના મુના હમણાં પેલી 3-4 મિનિટમાં વાતું કરી નાખી, ખબર છે ઇમ્પોર્ટન્ટ. પછી મોડા આવ્યા શું ખબર, પછી ટાઈમ આવ્યા એ વિચારે છે. ક્યારેક કઈક એવું ઇમ્પોર્ટન્ટ છૂટી જાય, સમજાય? હા રોનકભાઈ, હા આગળ વહી આવો. જો તમે મોડા આવો એ બચારાને વાંહે જવા દીધો, જાઓ પાછળ. અરે વાહ, આ ભાઈ જેવું સમજુ કોઈ નથી આગળ ક્લાસમાં. આપણે 10માં હતા ને જયારે, ભાઈ આપણે 10માં જયારે હતા ને આપણને આવું કહેવામાં આવતું
કે હાઈટ વધુ હોય એ લોકો પાછળ જાવ તો એ આપણે આમ આમ ખભા હેઠા કરીને બે જતા સાહેબ હલવું નહીં. અત્યારે સેજ આપણે પ્રેક્ટિકલ થઈ ગયા, સમજુ થઈ ગયા. એ દીકરો સામે જ બોલ્યો સાહેબ હું પાછળ. હજી એક આવ્યો ક્લાસમાં, એ ભાઈ પાછા કઈક લેવાય ગયા. એ ભાઈ કેટલા રાજી થયા ખબર, ઓલા કોઈ મિલ ગયા મૂવીમાં ઓલો જાદુ આવે, જાદુ આવે એને આમ તડકો મળી જાય રાજી થાય ધૂ, એવો રાજી થાય એ ભાઈ. બેન, શ્યામ હેઝ ટુ ડુ હિઝ હોમવર્ક, શ્યામને એનું હોમવર્ક કરવું જ પડે છે. હેઝ ટુ અથવા હેવ ટુ ક્યારે વપરાય? જો આ નાની નાની વસ્તુ છે, કોન્સેપ્ટ અત્યારના શીખી લ્યો ને તો જ્યારે તમારે ઇંગ્લિશ બોલવું છે ત્યારે શબ્દો આમ ગોતવા ન પડે, ઓટોમેટિકલી ટબમાંથી નીકળે. પણ આની અંદર હોય તો નીકળે ને, તો એક શબ્દ એડ કરી દો નાનકડો. શું? હેઝ ટુ અથવા હેવ ટુ ક્યારે આવે? કામ કોઈ ફરજિયાત છે. શ્યામ ડુ હિઝ હોમવર્ક, શ્યામ એને લેશન કરે. શ્યામ હેઝ ટુ ડુ હિઝ હોમવર્ક, શ્યામને લેશન કરવું જ પડે. ક્યાં જાય? શ્યામને લેશન કરવું જ પડે. તો એ જે જ કોણ આપે? હેઝ ટુ અથવા તો હેવ ટુ. પણ અહીંયા હેવ ટુ કેમ ન આવ્યું? આ શ્યામ છે એના માટે આ નાનો શબ્દ કાફી છે, હેઝ. સમજાય ને? હી શી ઇટમાં હેઝ આવે, એક વચન નામ હોય હેઝ આવે. પણ અહીંયા મૂકી દઉં કે વી, તો વી હેઝ ટુ નો આવે. વી આપણને બધાને આવડું તો હેઝ ન ઉપાડીએ કે ચેપાઈ જાય, એટલે આપણે શું પડે? હેવ. સમજાય? તો વી હેવ ટુ આવે. એટલે વાક્યમાં હેઝ ટુ હોય, હેવ ટુ હોય. જો ભૂતકાળ હોત તો હું આવે હેડ ટુ. તો હવે થોડીક તો આપણને આમ વિચાર ખબર પડે ને, ભૂતકાળ તો હેડ ટુ આવે. સો હેઝ ટુ, હેવ ટુ અથવા હેડ ટુ ગમે ને આવે, આ ટોપિક આના હાલતો હારવાર આવ્યું તો સમજી લો કે જીવનમાં ક્યાંક કામમાં આવવું હોય તો આવી જાય. બરાબર છે? હેઝ ટુ, હેવ ટુ કે હેડ ટુ ક્યારે આવે? વાત ફરજિયાત. અચ્છા, હું એમ કહું કે આઈ હેવ ટુ ફોકસ ઇન ધીસ લેક્ચર, મતલબ મારે આ લેક્ચરમાં ધ્યાન ધરવું જ પડશે, ધ્યાન આપવું જ પડશે. ક્યાં જવાનું? સમજાય? તો એ ફરજિયાત પણ દેખાડે. મને આ સેન્ટેન્સ નું ગુજરાતી કે હું તમને એમ કહું કે રાઘવ હેઝ ટુ પ્લે ગેમ. રાઘવને ગેમ રમવી જ પડે સાહેબ. પણ રાઘવ પ્લેઝ ગેમ, રાઘવ ગેમ રમે. તો તમે જો હેઝ ટુ કે એવથી કેટલો બધો ફેર પડી જાય, સેન્ટેન્સ નો અર્થ બદલાઈ જાય. રાઘવ પ્લેઝ ગેમ, રમત રમે, અને રાઘવ હેઝ ટુ પ્લે ગેમ, રમવી જ પડે સાહેબ એને. સમજાય? તો વાક્યનો અર્થ બદલાઈ જાય આનાથી. આ બધું જવા દઈએ, ખાલી ઇન્ફોર્મેશન માટે હતું. જ્યારે યુઝ કરવાનું હશે ત્યારે ઓટોમેટિકલી આવે. ભાઈ હજી એક વિદ્યાર્થી આવ્યા, જો કે હજી હવે કોઈ નહીં આવે. સીટ ભરાઈ ગઈ બધી? નહીં, જો હજી બાકી છે ને? હા, જો આવશે. જો એક અહીંયા સીટ ખાલી છે, અહીંયા વાળો પાછો આ ભાઈબંધની જેમ ખુરશી ગોતવા જશે, પછી રાજી થઈ જશે. શ્યામ હેઝ ટુ ડુ હિઝ હોમવર્ક, અધરવાઇઝ હિઝ શું? અધરવાઇઝ શું? હિઝ ટીચર શું કરે એને? વિલ ભૂકા કાઢ નાખે કે પનિશ હિમ, એને સજા આપે. શ્યામ હેઝ ટુ ડુ હિઝ હોમવર્ક, શ્યામને એનું લેશન કરવું જ પડે. નહીતર શું થાય? અધરવાઇઝ શું થાય? હિઝ ટીચર વિલ પનિશ હિમ. તો તમે જુઓ, જે સેન્ટેન્સમાં મારે એવું બોલવું છે કે નહીતર આમ નહીં થાય તો આમ થઈ જાય, તો એ બધા નહીતર વાળા સેન્ટેન્સમાં અધરવાઇઝ યુઝ કરીશ. તમે મને કહો કે આ અધરવાઇઝ ની જગ્યાએ અહીંયા ઓર એલ્સ લખું તો આ વાક્ય સાચું કે ખોટું? 100% સાચું. 100% સાચું. હમણાં હું બોલીને તમને સમજાવ્યું, યાદ આવે છે કાંઈ? કે જ્યાં અધરવાઇઝ હોય ત્યાં ઓર એલ્સ લખી શકો, જ્યાં ઓર એલ્સ હોય ત્યાં અધરવાઇઝ લખી શકો. મતલબ શું થયો? બે હરકું છે. સમજાય કે ન સમજાય? બેનો અર્થ સેમ ટુ સેમ જ છે. અધરવાઇઝ ને ઓર એલ્સ એકદમ ઈઝી છે. પણ જે તે સેન્ટેન્સનો ક્વેશ્ચન આપણને પૂછેલો છે ત્યારે કાઉન્સની અંદર એક અધરવાઇઝ હશે, એક સો હશે અને એક એન્ડ હશે. આપણને ખબર પડવી પડે કે આ વાક્ય નંબર 1 ને વાક્ય નંબર 2 બે સેન્ટેન્સ જોડું છું તો એમાં મને એટલા માટે એવું બોલવું છે, નહીતર છે એવું બોલવું છે, કે અને છે એવું બોલવું છે. હું જે ગુજરાતીમાં બોલી અને વાક્યને જોડીશ એ જ શબ્દ ઇંગ્લિશનો ગોતીશ ને કાઉન્સમાં આપેલા 3 શબ્દમાંથી. હું બોલું સમજાવું. એક ક્વેશ્ચન અહીંયા લખો, તમે મને આન્સર આપજો. બરાબર? મનુષ્યનું પાછળ 10માં આપણે ઓલો હતો, ઓલો ઓલો શું કહેવાય, 3 ઓપ્શન આપું, સેજ વિચારજો અને પછી આન્સર આપજો કે આનો સાચો આન્સર શું આવે. રેડી? 3 ઓપ્શન આપો. ચલો. એન્ડ, સો કે પછી ઓર એલ્સ. સેજ વિચાર, અઠે ગઠ્ઠે નહીં સાહેબ. તમે આજે આવશો હે ને? કાલે ભૂલાઈ ગયું તું, આજે યાદ આવી ગયું છે.
શું લાગે છે તમને? અત્યારે ગરમી લાગે છે સાહેબ, ઘડીક રહીને કુલિંગ થઈ જાય. શું આમાં હું આમાં ઓર એલ્સ કેમ ખબર પડે? ફીલ થાય છે સાહેબ કે આમાં નહીતર બોલવી મજા આવે. જો રાઘવ મસ્ટ અર્ન મની, રાઘવને પૈસા કમાવવા જ પડશે. ઓલું હેઝ ટુ લખતા હતા ને, હેવ ટુ લખતા હતા ને, એનું સમાનાર્થી મસ્ટ છે. સમજાય? રાઘવને પૈસા કમાવા જ પડશે, નહીતર હિઝ ફેમિલી વિલ નોટ સર્વાઈવ. એ ગુજારો નહીં કરી શકે, આગળ છે સર્વાઈવ કરી શકશે નહીં. તો આનો આન્સર સાચો શું છે? ઓર એલ્સ. ઓર એલ્સ, અધરવાઇઝ. આ બધી વસ્તુ વાક્યમાં હંમેશા ક્યાં આવે? વચ્ચે આવે. આમાં વિચારવાનું નહીં સાહેબ, આને પેલા મૂકવું હોય નો આવે સાહેબ, આને નો આવે. એ હંમેશા ક્યાં બે? ઓકે. હવે ઓર એલ્સ અને અધરવાઇઝ કમ્પ્લીટ કર્યું, પછી સિન્સ અને ફોર. ઇન્ટરેસ્ટિંગ. સિન્સ અને ફોર કઈ રીતે યુઝ થાય? સિન્સ અને ફોર કઈ રીતે? એક સેન્ટેન્સ લખું ને એનું ગુજરાતી કરવાની ટ્રાય કરો. શી હેઝ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. શી હેઝ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. તે સવારના લખી રહ્યા છે. હવે આ સેન્ટેન્સમાં સિન્સ મેં વાપર્યું, તમને દેખાણું? દેખાણું? આ સિન્સ છે ને એ સમયની પહેલા આવ્યું, એનો મતલબ સિન્સ છે એ સમય દેખાડે. સિન્સ સમયની પહેલા આવ્યું એનો મતલબ સિન્સ છે હું દેખાડે? સમય દેખાડે. હવે આ ફોર ની ગેમ અલગ છે, ફોર સમય દેખાડે. જોજો આને, આ સેન્ટેન્સને આ રીતના લખું, શી હેઝ બીન રાઇટિંગ. હું આ જ સેન્ટેન્સમાં ફોર લખું, પણ મારે જો ફોર લખવું હોય ને તો હું અહીંયા મોર્નિંગ નો લખી શકું. તો મારે આ લખવું પડે ફોર 2 hours 1 hour, ગમે એટલો સમયગાળો આપવો પડે. કેમ કે સિન્સ અને ફોર, યસ સર, બે દેખાડે સમય, પણ ફોર છે ને એ સમયગાળો દેખાડે. શું દેખાડે? સમયગાળો એટલે આમ ટાઈમ ડ્યુરેશન. શું કહેવાય સમયગાળાની ઇંગ્લિશમાં? ટાઈમ ડ્યુરેશન દેખાડે. ટાઈમ ડ્યુરેશન નું ગુજરાતી સમયગાળો. કોણ દેખાડે? ફોર. તમે વિચારો 2 કલાક, તો 2 કલાકનો સમયગાળો થયો કે ન થયો? મતલબ કે 1 કલાક ને બીજી કલાક, હે ને? 1 મિનિટ અહીંયા લખ્યું હોય ને તોય ચાલે કે શી હેઝ બીન રાઇટિંગ ફોર અ મિનિટ, તો 1 મિનિટ એ સમયગાળો છે. કેમ? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 50 સેકન્ડ, 59 ને 60 સેકન્ડ થયો ને સમયગાળો. તો જ્યાં જ્યાં સમયગાળો મારે દેખાડવો પડશે ત્યાં ત્યાં મારે ફોર યુઝ કરવાનું. શું યુઝ કરવાનું છે? ફોર યુઝ કરે. કોઈ આમ લેક્ચરમાં ગાયબ ન થઈ જાય, આમ આગળ વાળાને ખુરશી આમ ચોંટી જાય. મેં અહીંયા આખું ફોર સમજાવી દીધું છે. હું અહીંયા રાડું નાખી નાખીને કહું છું કે ફોર છે એ સમયગાળો દેખાડે, અને અંગ્રેજીમાં ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. સમયગાળામાં કાઉન્સ. એ પ્રભુ, ખોવાય ન જાઓ, લેક્ચરમાં રહ્યો. શી હેઝ બીન રાઇટિંગ ફોર, 2 કલાકથી લખે છે. તો સિન્સ અને ફોર માં ફેર હું? સિન્સ છે ને એ ચોક્કસ સમયમાં આવે. ક્યાં આવે? આમ ટપકું, ચોક્કસ ટાઈમ. હું તમને એક સવાલ પૂછું, તમારે મને કહેવાનું કે ઈ ચોક્કસ સમય છે કે સમયગાળો છે. સમજાય ને? આમ ટપકું મતલબ ચોક્કસ સમય, ને આ શું છે? સમયગાળો. ઈશારા સમજાય કે ન સમજાય? એ બહુ સમજાય સાહેબ. હાલો એક ક્વેશ્ચન. એક ક્વેશ્ચન કે મેં 3 કલાકનું મૂવી જોયું. ડ્યુરેશન મતલબ 1 કલાક જોયું, 2 કલાક જોયું, 3 કલાક જોયું. સમજાય કે ન સમજાય? હું એમ કહું કે હું મૂવી જોવા 3 વાગે ગયો, પોઈન્ટ ઓફ ટાઈમ સિન્સ. કેમ? 3 વાગે ગયા તો સમય છે. પણ હું એમ કહું કે મૂવી 3 કલાક જોયું, તો તમે જુઓ બે માં આવ્યા આંકડા જ તે, બે માં આવ્યા આંકડા જ તે, પણ સિન્સમાં શું આવ્યું? 3 PM. મતલબ કે આ ચોક્કસ સમય છે, 3 વાગે ચોક્કસ સમય છે. અહીંયા સેમ જ આંકડો આવ્યો, પણ અહીંયા 3 કલાક મેં કીધું, તો આ 3 કલાકનો શું હોય? સમયગાળો હોય. સમજાય કે ન સમજાય? તો આંકડો જોઈને નક્કી નહીં કરવાનું સાહેબ. 3 તો આપ્યું છે કે ચોક્કસ, તો તમે આંકડા બધામાં સિન્સ જ કરશો. જોવો 3 કલાક, તો એ શું થયો? સમયગાળો થયો. તો અહીંયા મેં મોર્નિંગ લખ્યું, તો અહીંયા એમ બોલાય કે સવારથી. સવારથી સાહેબ ન્યાય સમયગાળો થયો ને. સવારથી અત્યારે આપણે ગણવી તો કલાક તો ગણી જગવી, તો સમયગાળો થયો કે ન થયો? પણ સવારથી ક્યાં સુધી? સવારથી બપોર સુધી, સવારથી રાત સુધી, સવારથી આજની સવાર સુધી. કાંઈ કીધું છે? એનો મતલબ સવારથી એટલે શું થયું? ચોક્કસ સમય થયો. આ તો ખબર છે 2 કલાક, તો આ પહેલી કલાક ને આ બીજી કલાક. પછી એમાં એક્સ્ટ્રા નહીં વિચારવાનું સાહેબ આ કઈ 2 કલાક હશે? 12 વાગ્યાથી 2 વાગ્યાની હશે, 2 વાગ્યાથી ના, એવું બધું વિચારવાનું. આ દેખાય છે 2 કલાક એ શું છે? સમયગાળો છે. અને આ સિન્સ મોર્નિંગ એ શું છે? ચોક્કસ. તો સિન્સ અને ફોર આ રીતે યુઝ થાય. સમજાય કે ન સમજાય? સિન્સ અને ફોર જયારે એક્ઝામમાં પૂછાય ને ત્યારે છોકરો રીતસરનો તોલો ખંજવાળીને 3 વાર ખેરવી નાખે, તો એ આન્સર ખોટો જ લખીને આવે.
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાસ્ટ સમર એટલે ચોક્કસ સમય થયો. શું થયો? ચોક્કસ સમય. હવે લાસ્ટ સમર થી ક્યાં સુધી ગણવાનું તમને ખબર છે? લાસ્ટ સમર થી આ સમર સુધી, લાસ્ટ સમર થી લાસ્ટ વિન્ટર સુધી કે મોન્સૂન સુધી, ક્યાં સુધી આપણને ખબર છે? નો ખબર હોય ને મતલબ એ શું છે? એ પોતે ચોક્કસ છે. ચોક્કસ હોય તો શું આવે? સિન્સ. તો સિન્સ ને ફોર આવડે કે ન આવડે? બસ. અઘરું ન હોય પણ કોન્સેપ્ટમાં ધ્યાન આપી દો ને તો આવડે. સો અને ધેરફોર ઈઝી છે. બે નો અર્થ શું થાય? તેથી અથવા તો એટલા માટે. જો તમને ગઈકાલે પીડીએફ નથી આવી, આજે આવશે એટલે લખવાનું થોડુંક ભેગું થાય, હું સમજી શકું. હે ને? એટલે આપણે આવતીકાલે લેક્ચર નહીં રાખીએ, આવતા વીકમાં રાખશું. ઓકે ને? હા, મતલબ કાલે એમય ન હોય લેક્ચર, મને ખ્યાલ હે, પણ બાનું ન કાઢતા. કહેવાનો મતલબ એમ છે કે આપણને આખા 6-7 દિવસ મળશે. સો અને ધેરફોર બે નો અર્થ શું થાય? તેથી અથવા તો એટલા માટે. તમે મને કહો કે અહીંયા જે સેન્ટેન્સ લખવું એમાં સો કે ધેરફોર વપરી શકાય કે ન વાપરી શકાય? નોય વાપરી શકાય એવું સેન્ટેન્સ એ હોય. ચલો હું એમ કહું કે શ્યામ woke up late. વેક અપ એટલે જાગવું થાય, આ જાગ્યો એટલે વોક લખ્યું ભૂતકાળ. શ્યામ woke up late. પછી આમ he reached to school late. ના, લેટ કાઢ નાખવું ભારે. અર્લી. આન્સર આપો તો. શ્યામ woke up late, he reached to school early. વેલા. આમાં સો કે ધેરફોર વાપરી શકાય એવું કહેતા હોય હાથ ઊંચો બિંદાસ કરી દો. જો મેં તો હાથ ઊંચો કર્યો છે. સો કે ધેરફોર વાળું કોઈ નહીં? ઓકે, તો આની અંદર આવે હું? નો જ આવે. સોન ધેરફોર નો જ આવે. બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, જે મૂકવું એ બધું મૂકી દો. સમજાય? કેમ કે વિરોધાભાસ છે કે શ્યામ woke up late, મોડો જાગ્યો ને, ઈ છતાં he reached to school વેલા. વેલા પોગી ગયો ને, તો વિરોધાભાસ છે. હવે આપણને ઓપ્શનમાં બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, હાવેવર જે આપ્યું એ મૂકીને વૈયા. પણ આપણે ઈ કરવાનું નથી એટલે ક્વેશ્ચન ને સેજ ચેન્જ કરી નાખીએ. જે પેલા હતો ઈ અહીંયા લેટ કરી. હવે વાપરીએ કે જો શ્યામ મોડો જાગ્યો તેથી નિશાળ લેટ પોઈગો. હવે તો બરાબર ને? હવે સો કે ધેરફોર ક્યાં મૂકવાનું? આ કાંઈ વિચારવાનું નહીં. સો મૂકું તોય હાલે અને ધેરફોર મૂકું તોય ચાલે. આ સેન્ટેન્સ બહુ ઈઝી છે. વાક્ય સામું આવે ને સો અથવા ધેરફોર આપણને ખબર પડી જાય. છોકરાઓ બહુ મોટા થઈ જાય ને ત્યાં સુધી એને ખબર જ નથી પડતી સો ને ધેરફોરમાં શું ફેર હોય. નથી ખબર હોતી. બહુ મોટા મતલબ કોલેજ કમ્પ્લીટ કરી નાખે ને એવડો ઇંગ્લિશ મીડિયમમાં થ્રુ આઉટ ભણ્યો હોય અને મેઇન સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ રાખ્યું હોય તો એને એ નો ખબર હોય કે સો ને ક્યાં યુઝ કરાય અને ધેરફોર ને ક્યાં યુઝ કરાય. સાંભળો, લાગે હરખું હરખું છે? હરખું હરખું. એક જ ફેર. નોર્મલ રૂટીન સ્પોકન ઇંગ્લિશમાં સો વપરાય. નોર્મલ રૂટીન શું કહું છું? સ્પોકન ઇંગ્લિશમાં સો વપરાય. મતલબ આ બેઝિક છે. આ કેવું છે? બેઝિક છે. અને આ જે ધેરફોર છે ને, ધેરફોર એ વીઆઈપી છે. આ કેવું છે? સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ બોલવું છે તમારે. સ્ટાન્ડર્ડ પ્રોફેશનલ ઇંગ્લિશ બોલવું તમારે. એડવાન્સ ઇંગ્લિશ બોલવું છે. ત્યારે તમારે તેથી અથવા એટલા માટે કહેવા માટે ધેરફોર બોલવા. નોર્મલ તમે જો સો રૂટીન બધા બોલતા હશે. ધેરફોર બોલતા કોઈ સાંભળા? પણ પ્રોફેશનલ લેંગ્વેજમાં ધેરફોર આપણે બોલવું જોઈએ. તો સો ધેરફોરમાં ખાલી એટલો જ ફેર છે કે સો છે એ મારી જેમ લગર વગર છે અને ધેરફોર છે યાદ મારા તુકરામ ભીડે. સમજાય? તો સો છે એ શું છે? સાવ સાદું તેથી અથવા એટલા માટે દેખાડે. ધેરફોર તેથી અથવા એટલા માટે જ દેખાડે. બટ ઇન વિચ કેસ? પ્રોફેશનલ કેસ. પ્રોફેશનલ ભાષામાં આપણે શું યુઝ કરવાનું છે? ધેરફોર. તો આપણે તો મતલબ એ હજી વાર છે. એ એજમાં આપણે બધા નથી કે પ્રોફેશનલ એન્વાયરમેન્ટમાં આપણે, પણ ખ્યાલ અત્યારથી પાડી દો તો સારું કે તે શું બોલવાનું છે આપણે. તૈયારી કરની પડેગી ને. આપણે તૈયારી કરી હતી તે તો ઓલાને આપણે આટી આવ્યા. આમ નામ તો ન હોય ને. વિચારે છે બધા.
હશે એકાદું એક્ઝામ્પલ હજી લખ્યા. ચાલો હું તમને ગુજરાતી કહું, બધી વસ્તુ હરવાર વિચારીને સમજીને દાંત કાઢવી જરૂર નથી એમ કહું છું, હે ને? અમુક વસ્તુ ઘરે અચાનક યાદ આવે, આમ મમ્મી આમ લસણ બોલતા હોય તે આપણે એ સારું લાગે, અમુક આમ સાયકલ કાઢતા પાર્કિંગ માંથી આ બધું સારું લાગે. સાંભળો, એક ગુજરાતી એનું તમારે મને શું કહેવાનું? અંગ્રેજો. હાલો હું એમ કહું કે ભાઈ નામ, આ તો અબ્બાસભાઈ નામ જ આવ્યું. હા તો હું એમ કહું કે અબ્બાસભાઈ જે છે, એટલે આ અબ્બાસભાઈ હો, ઓલા અબ્બાસભાઈ નહીં, એ અબ્બાસભાઈ કામમાં છે અત્યારે આમને. હું એમ કહું કે તમે ટાઈમ આવ્યા, હા નકર ઈ ભાઈને મોડા લાવે તો આપણે સેન્ટેન્સમાં. બટ હું એમ કહું કે અબ્બાસભાઈ ખૂબ ધીમું દોડ્યા તેથી એ રેસ હારી ગયા. સ્લોલી લોસ્ટ રેસ. મેં તમને જોડવાનું છે વાક્ય, ખાલી કઈ ન કરો. શું અબ્બાસભાઈ બોલો? અબ્બાસ રેન સ્લોલી સો હી લોસ્ટ ધ રેસ. સમજાય કે ન સમજાય? છે અહીંયા સો લખ્યું રોનકભાઈ, ના ધેરફોર લખું, તમને કઈ વાંધો ન હોવો જોઈએ, કોઈને વાંધો ન હોવો જોઈએ, કેમ કે અત્યારે આપણા લેવલે બધું શું છે, આપણી હાટો બધા હરકા. સમજાય કે ન સમજાય? તો સો ધેરફોર બહુ ઈઝી છે. આપણે છે ને આ બધા કન્જક્શન કમ્પ્લીટ થાય ને પછી અત્યાર સુધીમાં જેટલા 12th બોર્ડમાં પૂછાઈ ગયેલા પીવાયક્યુઝ છે, કન્જક્શન્સના ક્વેશ્ચન છે, 3 માર્ક્સમાં કેવા પૂછે, આ લોકોનું લેવલ શું છે, એ બધા ભેગો કરીને પીડીએફ લેતો આવીશ. આપણે લાસ્ટ જેટલા યરમાં જેટલા પૂછાય એ બધા સોલ્વ કરશું, એટલે આપણને આપણું લેવલ ખબર પડી જાય કે અચ્છા આ લેવલ સુધી ભણીએ તો એ બધું સોલ્વ થાય જ કે નથી થતું. ડન ને? તો આ લેવલમાં ધ્યાન આપજો પાછા. આમાંથી જ કંઈક હશે ને ન આવડ્યું તો એ શું થાય? આપણે મોડા આવ્યા એમ કહેવાય. આપણે મોડા આવ્યા એમ કહેવાય. જો ઈફ અને વેધર, તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવતું ખબર? થોડું ઘણું યાદ છે તો કામ થઈ જાય, થોડું ઘણું. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં અલગ અલગ પ્રકારના વાક્યો આવે. એમાં જે પ્રશ્નાર્થ વાક્યો આવતા ને, કેમાં? ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે પ્રશ્નાર્થ વાક્યો આવતા, ઓલો આસ્ક વાળો વાક્ય આવતા, ખબર છે? શ્યામ આસ્ક્ડ રાઘવ ઇફ હી વોઝ ઓકે. યાદ આવે છે એવું કઈ? હે ને? તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના જે પ્રશ્નાર્થ વાક્ય આવતા ને એમાં ઇફ અને વેધર આવતું. જો હું તમને એમ કહું કે શ્યામ આસ્ક્ડ રાઘવ, શ્યામે રાઘવને પૂછ્યું, શું પૂછ્યું? તો કે ઇફ હી વોઝ ઓકે, કે ભાઈ ઠીક તો છે ને ભાઈ કે નહીં એમ. આ સેન્ટેન્સ અને હજી એક સેન્ટેન્સ લખું કે રોહિત આસ્ક્ડ જેઠાલાલ, રોહિતે જેઠાલાલને પૂછ્યું કે વેધર હી વોઝ ફ્રી, કે તમે ભાઈ ફ્રી છો કે નહીં? તો જેઠાલાલે શું જવાબ આપ્યો છે? જેઠાલાલે શું જવાબ આપ્યો છે? એ જવાબ નો આપે, ગુજરાતી છે, એ આમ કરે. રોહિત આસ્ક જેઠાલાલ વેધર હી વોઝ ફ્રી, કે ફ્રી છે કે નહીં. બરાબર? આ બે સેન્ટેન્સ તમે જોવો ને તો બેમાં શું આવ્યું? હું તમને ટ્રીક આપું છું કે ઇફ અથવા વેધર વાળો ઓપ્શન હશે ત્યારે આન્સર સિલેક્ટ કેમ કરવો, કે બાકીના બે કરવા કે ઇફ કે વેધર સિલેક્ટ કરવા. આપણે ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે પ્રશ્નાર્થ વાક્ય આવતા એમાં આસ્ક નામનું આરવી આવતું. યસ ઓર નો? આ આવ્યું, હે ને? તો આસ્ક વાળું ગમે એ વાક્ય દેખાય અને તમને લાગે આસ્ક એટલે પ્રશ્ન પૂછવો, તમને લાગે કે આ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું છે, એક સેન્ટેન્સ અહીંયા સુધી ને એક સેન્ટેન્સ અહીંયા સુધી, તો ઓપ્શનમાં ઇફ અથવા વેધર કંઈ પણ હોય ને મૂકી દેવું, કેમ કે ઇફ અને વેધર બંને સંયોજક છે, કંજક્શન છે. યાદ કરો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બે વસ્તુ ભણતા, એક ભણતા તમે આરવી અને બીજી વસ્તુ ભણતા તમે સંયોજક એટલે કંજક્શન. યાદ આવે છે? ઓલું સેવ ટમેટા કાઢીને તમે લખતા એ કંજક્શન યાદ આવે? સો કંજક્શન ક્યારે આવશે ઇફ અથવા વેધર વાળું? જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું પ્રશ્નાર્થ વાક્ય હશે ત્યારે. એક વાક્ય આપું, તમે એને સમજો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે કેમ, એટલે ખ્યાલ આવે. જો અહીંયા હું આમ લખું, આજે આમાં કેમ કલરની માર્કરો થઈ ગઈ. ચલો હું એમ લખું કે તારક આસ્ક્ડ અંજલિ, અને એક સેન્ટેન્સ આવું લખું, she was believed in superstition. સુપરસ્ટિશન એટલે શું થાય? અંધશ્રદ્ધા. તારકભાઈ છે અંજલિબેન ને પૂછ્યું, મતલબ અંજલિબેન એટલે એના બેન નહીં, એના તો
વાઇફ થાય, ધર્મપત્ની થાય. તો તારક આસ્ક અંજલિ આ એક સેન્ટેન્સ ને બીજું સેન્ટેન્સ શી વોઝ બિલીવ ઇન અંધશ્રદ્ધા સુપરસ્ટિશન. તો આ બંને સેન્ટેન્સ અને ઓપ્શન આપણને અહીંયા આપેલા છે કે ભાઈ સો, એક ઓપ્શન આપણને આપેલો છે વેધર અને એક ઓપ્શન આપણને આપેલો છે એન્ડ. મને કયો જોઈએ? કેમ ખબર પડે? તો કે સાહેબ તમે અત્યારના હલાવો છો એટલે અમને ખબર છે કે શું આવે. એમ નહીં, હવે સાંભળો, મારી વાત સાંભળો. આ બંને આન્સર સાચો છે વેધર. આ બંને જે સેન્ટેન્સ આપ્યા હતા એમાં પહેલા સેન્ટેન્સમાં જો આસ્ક છે, આસ્ક છે તારક આસ્ક અંજલિ. હવે આ બીજું સેન્ટેન્સ છે ને પેલા સેન્ટેન્સ સાથે કનેક્ટેડ છે. તારકે અંજલિને પૂછ્યું કે શી વોઝ બિલીવ ઇન સુપરસ્ટિશન, મતલબ કે વેધર શી વોઝ, ઇફ શી વોઝ, કે શું એ અંધશ્રદ્ધા માને છે કે નહીં. તો એ શી એટલે કોણ? અંજલિ જ તે. તો બે સેન્ટેન્સ કનેક્ટેડ છે, આ શી એટલે અંજલિ જ તે. તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ તો ભણતા કે અહીંયા આસ્ક આવે પછી અહીંયા ગમે એ કન્જક્શન આવે, અહીંયા હકીકતમાં વાક્ય જોઈન્ટ હોય તો સેવ ટમેટો અહીંથી સ્ટાર્ટ થાય, બીજું વાક્ય અહીંથી સ્ટાર્ટ થાય અને ત્યાંથી જ સ્ટાર્ટ થયું છે. સમજાય? તો પહેલા સેન્ટેન્સમાં જો ફરજિયાત આસ્ક આપેલું હોય, ફીલ થાય કે આ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું છે, તો આપણે ઇફ અથવા વેધર, અહીંયા વેધર હતું એટલે વેધર. સમજાય? એક્ઝામમાં ભૂલ શું થાય? આપણને લાઇટ થઈ જાય ઇનડાયરેક્ટ સ્પીચનું છે, આપણને એ ખબર પડી જાય કે અહીંયા આસ્ક છે, આપણને આન્સર એ આવડી જાય કે ઇફ નો આપે, ઈઝી કરવું હોય તો આપે, વેધર આપે. આપણે વેધરનું સ્પેલિંગ જોયા વગર લખીએ એટલે આપણા મગજમાં વેધરનું એક સ્પેલિંગ આવડો આઈ છે કે નથી? આઈ છે એટલે આપણે મોઢે લખીએ ને એટલે વેધરનું સ્પેલિંગ જો ભૂલમાં લખાણો તો ખોટું, કેમ કે આ વેધર એટલે શું થાય? હવામાન થાય. આ વેધર એટલે હવામાન થાય, અને આપણું આ વેધર હવામાન થોડું છે. તારકે અંજલિને પૂછ્યું કે હવામાન કેમ છે અંધશ્રદ્ધા? નો થાય ને. એટલે ધ્યાન રાખવાનું, સ્પેલિંગ મિસ્ટેક નો થાય. કયું વેધર છે? એક સવાલ પૂછું, આપણે ભણી ગયા એમાંથી આપણે ઇફ આની પહેલા ભણ્યા, એ ક્યાં ભણ્યા? ઇફ અનલેસ એટલે શું દેખાડે? વિરોધાભાસ દેખાડે ને, કન્ડિશન દેખાડે. શાબાશી, શું દેખાડે? એટલે હું શરત દેખાડે. તો અહીંયા ઇફ નામનો કદાચ ઓપ્શન હોત, ઇફ નામનો, તો વેધર નો હોત પહેલી વાત તો, હે ને. ક્વેશ્ચન બીજો હોત તો ઓપ્શન આમાંનો હોત. કોઈ એવો ક્વેશ્ચન છે કે જેની અંદર ઇફ આવ્યું, તો એ ઇફ માટે આપણે હવે બે વસ્તુ વિચારશું કે શું એ વાક્ય છે એ આ રીતના ઇનડાયરેક્ટ સ્પીચનું છે, યસ, તો ઇફ મૂકી જ દો. અને જો ઇનડાયરેક્ટ સ્પીચનું નથી તો એમાં ઇફ કઈ રીતે આવી શકશે? જો એમાં શરત છે તો, નકર બાકીના બે ઓપ્શન. સમજાય? ઇફ બે જગ્યાએ આવ્યું. ક્યાં આવ્યું? એક તો શરતમાં અને બીજું અહીંયા. અને વેધર તો એક જ જગ્યાએ, ક્યાં? અહીંયા. તો યાદ રાખવાનું ને, ઇફ ના બે યુઝ કેસ કયા? એક કન્ડિશનમાં અને એક ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચના જે છે એમાં. પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચના છે એમાં. આને એકવાર જોઈ લ્યો તો. ઓનલાઈન કોઈને કઈ ડાઉટ? સ્ટાન્ડર્ડ 12th. હા સાહિલભાઈ, સ્ટાન્ડર્ડ 12th. શું મતલબ એ પ્રશ્ન પૂછો? યસ. શું? ના, ક્યાંય નહીં આવે. મેં કેરો ક્યાં લખ્યું? આ પ્રશ્ન ચિહ્ન નથી, પ્રશ્નાર્થ. ઇનડાયરેક્ટ સ્પીચ એનું પ્રશ્નાર્થ વાક્ય હોય, એની અંદર ઇફ અથવા વેધર આન્સર આવીએ કે અહીંયા ઇફ લખ્યું, હું અહીંયા વેધર લખી શકું, અહીંયા વેધર લખ્યું, અહીંયા હું ઇફ લખી શકું. સમજાય? એ વાક્ય તમે લખો તો એમાં કઈ પ્રશ્નાર્થ ચિહ્ન ન આવે. એ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. સાહેબ હું કહેવા માંગુ છો, આપણે ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ હોય ને એમાં એમ લખ્યું હોય આમ કે તારક આસ્ક અંજલિ, પછી આવું ઇન્વર્ટેડ કોમા, કે અહીંયા જો અહીંયા શી વોઝ છે એને બદલે અહીંયા ક્વેશ્ચનમાં આમ આપેલું હોય. તમે જ્યારે નાના હતા મળતા, વોઝ શી બિલીવ ઇન સુપરસ્ટિશન, આમ કરીને આમ. આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે તમે જ્યારે એનો આન્સર લખશો ત્યારે એમ થઈ જાય તારક આસ્ક અંજલિ વેધર અથવા ઇફ શી વોઝ બિલીવ ઇન સુપરસ્ટિશન, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. કેમ? અહીંયા વોઝ શી હતું, આ ટુ બી નું રૂપ આગળ આવેલું છે વોઝ, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. આપણે વોઝ શી નો આન્સર લખ્યો શી વોઝ, આ બે ફેરવું. યાદ આવે આવું કઈ કરતા આપણે રમત ચોકડી ગુણાકાર? વોઝ શી નું શી વોઝ, તો શી વોઝ બિલીવ ઇન સુપરસ્ટિશન. તો આ તો નોર્મલ વાક્ય છે, આ પ્રશ્નાર્થ વાક્ય છે નહીં. પણ આખું વાક્ય જે પ્રશ્નાર્થ વાક્ય છે. કેમ? આગળ લખ્યું જ ખરા આસ્ક. આસ્ક એટલે પૂછવું, તો પૂછે એ વાક્ય કેવું હોય? સમજાય ને? વાક્ય પ્રશ્નાર્થ છે, પણ પ્રશ્નાર્થ ચિહ્ન કાઢવા માટે વોઝ શી નું આપણે શું કરીએ છીએ?
શી વોઝ. એટલે ઇફ અને વેધર જ્યાં આવે ને ગમે એક આવીએ કે અહીંયા વેધર છે તો ઇફ આવે કે અહીંયા ઇફ છે તો વેધર આવે કે. પણ એકય સેન્ટેન્સમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય ન હોય. એ તો કાઢવા હાટું તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોય. નેક્સ્ટ કન્જક્શન કયું છે ધ્યાન આપો. સો ધેટ. જો આ સો ધેટ ને એકવાર ધ્યાનથી જો, એક સો ધેટ આવું આવશે. બે સો ધેટ એકદમ ઇઝી. આ યસ. આવા કંજક્શન કેટલા ભણાવો એકવાર જોઈ નાખો. જોઈ નાખો એ ભાઈનો સવાલ રાઈટ છે કે સાહેબ કંજક્શન છે કેટલા, 100 ભણાવશો. એક આ બાકી, પછી કયું એક આ બાકી, પછી એક આ બાકી, પછી એક કીધું એ બાકી, પછી આ નથી ભણવાના. આ બધા WH વર્ડ મતલબ WH ક્વેશ્ચન જ્યારે આપણે કરશું ત્યારે એની અંદર આવશે. પછી એક આમાં 3 ભણવા પડશે હો ભાઈ. હા, વુ મને વુ 3 ભણવા પડશે બસ કમ્પ્લીટ. તો આ 3 4 5 6 7 અને 8 ડન. આ તો હમણાં આવી જશે. 8 ભણવાના. કેટલા ભણવાના છો બધા? જો જેટલું બને ને એટલું સ્માર્ટ રીતના તમારા માટે સિલેબસ ઓછો કરવાનો દરેક ટીચરનો પ્રયત્ન હોય. કેમ કે અમે સમજીએ છીએ કે એક તો આવડી મોટી ચોપડી હે ને, પ્લસ ગ્રામર પ્લસ એસે અને એ બધું ક્યાં આપ્યું ન હોય એ પાછું આપણે લખવાનું. સમજાય? એટલી બધી વસ્તુ પ્લસ સપ્લિમેન્ટરી રીડર. તો આ 3-4 વસ્તુ એટલી બધી કેમ એક વર્ષમાં એક માણસ પૂરો કરી શકે? સાહેબ તમારે તો એક જ વિષય ભણાવવાનો હોય કે અમારે તો કેટલા ભણવાના થાય કે ન થાય ને. એટલે સમજીએ. એટલે જેટલું બને એટલું ઈઝી વેમાં તમને પીરસવાની ટ્રાય હોય કે જેથી બધું તમારા આમાં હમાય. મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી અત્યાર સુધી જેટલા કંજક્શન આપણે લર્ન કર્યા એમાં જો તમે રેગ્યુલર હાજર હોય અને પૂરું ફોકસ હોય તો તમને અત્યારના ખ્યાલ છે કે ધો અને અલધો અને આની જેવા બીજા જે 3 ભાઈઓ ને એક બેન છે એનો યુઝ ક્યાં થાય એ ક્યાં ક્યાં આવે. ખ્યાલ છે કે ખ્યાલ નથી? તમે જો રેગ્યુલર વ્યવસ્થિત ભણ્યા છો તમને એ ખબર છે બટ યet સ્ટીલ, પછી આ ઇફ ને અનલેસ ક્યાં વપરાય. તમે સેન્ટેન્સ એકવાર જો. ઇફ રગલો વેક્સ અપ લેટ હિઝ ફાધર વિલ ખીજાય હિમ, અનલેસ ભૂરો વેક્સ અપ અર્લી હિઝ મધર વિલ એ નહીં ખીજાય. બરાબર. તમને ખબર છે કે વેન ને વાઇલ સમય માટે આવે, પણ વાઇલ ક્યારે આવે? આઈએનજી માં. વેન ક્યારે આવે? વાત પતી. નોર્મલમાં ઓર આઈધર ને નાઈધર નોર કઈ કહેવાનું લાગે જરૂર? લાગે જરૂર. તો સેન્ટેન્સ જોઈ નાખવાના. સમજાય કે નથી સમજાતું? મતલબ વસ્તુ ઈઝી છે પણ 12th નો સિલેબસ યસ સ્વીકારીએ છીએ સેજ લેન્ધી છે. પણ હવે એમાં તો કઈ આંદોલન તો કરાતા છે ને, હે ને? એના કરતા થોડુંક ધ્યાન વધુ આપી દેવું. તો જ આને બધા બોર્ડ કહેતા હશે ને, બધું હેલું હશે તો આને વેલ્યુ શું રહે બોર્ડની? સો ધેટ. આનું ગુજરાતી થાય કે જેથી કરીને. શું થાય? કે જેથી કરીને નહીં, કે જેથી કરીને. તમે બધા જેઠીઓ લઈ આવો છો. આ જેથી નથી, જેથી. એક સેન્ટેન્સ લખું ને એને ખાલી ને ખાલી જોવો. ચલો હું એમ કહું કે જેઠાલાલ ની ખાલી અહીંયા વાત નથી. અહીંયા આપણા બધાના પપ્પાની વાત છે. બધાના ઘરમાં જે કોઈ પણ વડીલ હોય એ બધાની વાત છે. બરાબર છે? કે જે ઘર માટે એટલો પરિશ્રમ કરે છે, પોતાના સંતાનો માટે, પરિવારના સભ્યો માટે જે સંઘર્ષ કરે એના માટે. કે જેઠાલાલ વર્ક્સ હાર્ડ. જેઠાલાલ સખત મહેનત કરે છે. સો ધેટ ટપુ કેન સ્ટડી. કે જેથી કરીને ટપુ છે એ ભણી શકે. જેઠાલાલ વર્ક્સ હાર્ડ સો ધેટ ટપુ કેન સ્ટડી. તો હું હમણાં એકવાર ગુજરાતી બોલ્યો, તમે સાંભળ્યું? જેઠાલાલ સખત મહેનત કરે છે કે જેથી કરીને, સાંભળ્યું તું? કે જેથી કરીને ટપુ કેન સ્ટડી. ટપુ પઢ શકે, ભણી શકે. તો એવું સેન્ટેન્સ આપણે ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે આવું હશે. જેઠાલાલ વર્ક્સ હાર્ડ અને આમ ટપુ કેન સ્ટડી. 3 ઓપ્શન આપણને આપેલા છે. એક સો ધેટ, એક આપણને આપેલો છે ખાલી સો, અને એક આપણને આપેલો છે બીકોઝ. હવે વિચારો, જેઠાલાલ વર્ક્સ હાર્ડ સો ટપુ કેન સ્ટડી. જેઠાલાલ જો આમ બોલવામાં ઘડી ખારું લાગે, સાહેબ જેઠાલાલ વર્ક્સ હાર્ડ સો ટપુ કેન સ્ટડી. ટપુ કેન નોટ સ્ટડી તો ન આવે. જેઠાલાલ વર્ક્સ હાર્ડ, જેઠાલાલ સખત મહેનત કરે છે એટલે ટપુ હારું ભણી શકે. કે જેથી કરીને ટપુ હારું ભણી શકે. તો ઓપ્શન બીજો હારું. હજી બીકોઝ એકવાર લગાડજો. જેઠાલાલ વર્ક્સ હાર્ડ બીકોઝ, કારણ કે બીકોઝ લાગે છે. બીકોઝ લાગે તો મિક્સ જે થતા હશે ને એવા તમને ઓપ્શનમાં આપશે નહીં. અને છતાં આપે તો આપણે જયારે ક્વેશ્ચન આવશે ત્યારે એનો સામનો કરશું. કે મતલબ હા સિરિયસલી ક્યારેક એક્ઝામની અંદર પણ આવું પૂછાયેલું છે. આપણને એમ થાય કે સર હમણાં મેં તમને સો ધેરફોરની જે કહાની કીધી, તો હવે તમને ખબર છે ને ત્યારે એવો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવશે ને તોય તમે અલગ તારવી શકશો.
ક્યારેક સો અને ધેરફોર બે એક હારવાર ઓપ્શનમાં આપી દે, સો અને ધેરફોર બે એક હારવાર ઓપ્શનમાં આપી દે. હું તમને એ ક્વેશ્ચન આપું, લ્યો, જે પૂછાણો છે. હું એમ કહું કે ઓફિસર did his duty well. ઓફિસર એની ડ્યુટી બહુ સરસ રીતના કરી. ડોટ. he can take leave now. તમે જોવો સેન્ટેન્સ. તમારે મને આન્સર સેજ વિચારીને કે અઠે ગઠ્ઠે નહીં, આપણે હમણાં હાથ ઊંચો કરાવીએ, વોટિંગ કરીએ. ઓફિસરે સરખી રીતના ડ્યુટી કરી. he can take leave now. હવે રજા લઈએ કે ને, એટલે આમ તો ઓફિસર હરખી રીતના ડ્યુટી કરી, તેથી હવે હરખી રીતના રજા લઈએ કે. સો અથવા ધેરફોર આન્સર આવે ફિક્સ કે એન ઓફિસર ડીડ હિઝ ડ્યુટી વેલ, સો હી કેન ટેક લીવ નાવ. એ રજા લઈએ કે, એટલે ત્યાં ધેરફોર લગાડો તોય ચાલે. પણ હવે તમે નક્કી કરો મનમાં કે આ વાક્યમાં સો લખવું જોવે કે ધેરફોર લખવું જોઈએ. મેં તમને ખાલી એક જ હિન્ટ આપેલી છે. હમણાં સો ધેરફોર ભણાતા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધેરફોર સાચો આન્સર આવે. તો જ્યારે એક હરખા બંને હોય અને એ છતાં ઓપ્શનમાં હારવાર આપે, ત્યારે અમુક જે ટ્રીક કહું છું એને આધારે સાચો આન્સર પડશે. તો સો ધેરફોર ની ખબર પડી. અહીંયા પાછા આવે, ક્યાં હતા? શું સો? તો વો તો બતા રહા હું, હે ને? ત્રણ ઓપ્શન આપ્યા છે આ ક્વેશ્ચનમાં. ત્રણ ઓપ્શન આપ્યા છે, એન્ડ, સો અને ધેરફોર, હે ને? ત્રણ ઓપ્શન. એન્ડ તો આવે ને, એક તો તમે કાઢી નાખો ડાયાથી, આપણને ખબર તો પડી ગઈ. હવે સોય લાગે છે સાચો જવાબ ને ધેરફોર સાચો જવાબ લાગે છે. સાહેબ આ બધાએ ધેરફોર લખ્યું, એને સાચું પાડ્યું. મેં સો લખ્યું, સાચું જ પડવું જોઈએ ને, કેમ કે બે નો અર્થ તમે શીખવાડ્યો છે કે એટલા માટે, અથવા તો એટલે, અથવા તો તેથી, હે ને? તો મેં એ શીખવાડ્યું કે સો નોર્મલ સિચ્યુએશનમાં આવે અને ધેરફોર ક્યાં આવે? પ્રોફેશનલ સિચ્યુએશનમાં. હવે સેન્ટેન્સને ધ્યાનથી સમજો. જો સ્વીકારવાનું, શીખવું હોય, સમજવું હોય તો થોડુંક સ્વીકારવાનું, સેજ વિચારવાનું. સમજવા માટે આ વસ્તુ જોવે કે આપણું મગજને પેલા ખુલ્લું કરવાનું, તો નવી વસ્તુ કઈક એન્ટર થાય. સાંભળો, ઓફિસરે સરસ મજાની એની ડ્યુટી કરી, એટલે અથવા તેથી હી કેન ટેક લીવ નાવ, તેથી હવે રજા લઈ શકશે. તો તેથી તો સાહેબ ધેરફોર આવે ને સોય આવે. પણ સેજ વિચારો દિલ ખોલીને કે ઓફિસરે હરખી ડ્યુટી કરી, ઈ રજા લઈએ કે આ બધું ઘર ઘરતા છે કંઈક પ્રોફેશનલ વાળું વાક્ય છે. સેજ વિચારો. પ્રોફેશનલ છે. હવે કયો મને, પ્રોફેશનલમાં સો આવે કે ધેરફોર આવે? સમજાય ને? એટલે તો ઓફિસર ને આ સ્ટાર હોય. જો દોર્યો ધેરફોરમાં શું આપે, જેમ યાદ રાખો એમ રાખો, પણ આ વસ્તુ છે એ છે. ઓકે, આપણે હતા સો દેટમાં. સો દેટ નો મતલબ શું થાય? કે જેથી કરી. તો અહીંયા સેન્ટેન્સ લખ્યું, જેઠાલાલ વર્ક્સ હાર્ડ. જેઠાલાલ સખત મહેનત કરે છે કે જેથી કરીને ટપુ ભણી શકે. સો દેટ ટપુ કેન સ્ટડી. સો દેટ વાળું હજી એકાદું સેન્ટેન્સ લખ્યું એટલે ખ્યાલ આવે. આ તમને સમજાશે ને તમારા નોટ્સમાં. તમારા સેન્ટેન્સ ક્યાં લખવું જોઈએ હકીકતમાં? સો ધેરફોર વાળા ઓલામાં, હે ને? ત્યાં લખી નાખવાનું. અહીંયા આનું સેન્ટેન્સ એક અહીંયા નહીં લખી નાખું. ચલો હું એમ કહું કે મયંક ran fast so that he can win the race. આ સેન્ટેન્સ નું ગુજરાતી કહી દો હાલો. મયંક ફાસ્ટ દોડ્યો, રેન. મયંક ફાસ્ટ દોડ્યો કે જેથી કરીને, આ ધ્યાન નતો ધેટ, કે જેથી કરીને he can win the race, એ રેસ જીતી શકે. હવે શું કરવાનું ખબર છે? આપણને ઇંગ્લિશનું ગુજરાતી કરતા ફાવી ગયું છે, ટ્રાન્સલેશન કરતા ફાવી. હવે એક્ઝેક્ટ ગુજરાતી કરતા શીખવાનું કે આપણે અહીંયા ગમે એ નથી બોલ નાખવાનું. મયંક ફાસ્ટ દોડે, મયંક ફાસ્ટ દોડી રહ્યો. દોડી તો રહ્યો જ નથી પેલી વાત તો, આઈએનજી તો છે ને, એટલે દોડાવી તો ન જ દેતા. એને દોડ્યું છે, પેલા દોડ્યું છે. અહીંયા રન નથી, શું લખ્યું છે? મતલબ મયંક ફાસ્ટ દોડ્યો, એટલે ગુજરાતી કરો એટલે ક્રિયાપદ જ્યાં આવે ત્યાં ઉભું રહેવાનું. મયંક ફાસ્ટ દોડ્યો કે જેથી કરીને, ખબર છે? હી કેન એટલે કઈક કરી શકે, હી કેન નોટ કઈક કરી ન શકે. તો હી કેન વિન ધ રેસ, એ રેસ જીતી શકે. એ રેસ જીતે એટલે નહીં, એ રેસ જીતી શકે એટલા માટે.
સમજાય કે ન સમજાય? તો આ સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું. સો ધેટ નું ગુજરાતી શું કીધું? કે જેથી કરીને. ખાલી સો નું અથવા ધેરફોર નું ગુજરાતી શું? કે જે નહીં, તેથી અથવા એટલા માટે. તેથી અથવા એટલા માટે. પછી મને કયો કે બીકોઝ નું ગુજરાતી શું? પછી મને કયો કે ઇફ નું ગુજરાતી શું? ઇફ ના બે યુઝ કેસ, જો તો એટલે શું? શરત. અને ઇફ બીજું ક્યાં આવે? પ્રશ્નાર્થ વાક્ય. કોનું? મારું નહીં, ઇનડાયરેક્ટ સ્પીચ નું. કોનું? આ શબ્દ હાવ ડાયો આપણે નાના હતા ને ત્યાંથી ઓળખવી જ, એટલે આ હઠ સમજાય. કારણ કેમ? આપણે સ્કૂલમાં જઈએ, સ્કૂલમાં લેશન ન થયું હોય, સાહેબ પૂછે કારણ, શું કામ લેશન થયું? આપણે આન્સર આપીએ, સાહેબ પેટમાં માથું દુખતું હતું. કા પેટમાં દુખે કા માથું દુખે. પેટમાં માથું દુખે એટલે કારણ આપતા ન આવડે, પછી સાહેબ ઢીવી નાખે. એને જે સ્ટાઇલ હોય એમાં ઢીબે આવવાનું. કેવું સાહેબ સ્ટાઇલમાં ઢીબે. તમે જો અમુક સાહેબ ને છે એ ધબ્બા મારવા મજા આવતી હોય, હે ને? અમુક સાહેબ ને છે એ, અને જે અમુક મિસ હોય, એલા યાર હોજવાડી દે. હા, બીકોઝ એટલે શું થાય? કારણ કેમ. એક ગામમાં એક રાજા હતો. એ રાજા એક પ્રતિયોગિતા યોજી કે આપણા ગામમાંથી ને સારામાં સારા પેન્ટર લોકોને બોલાવો. જે પેન્ટર સારામાં સારું શાંતિ ચિત્ર દોરશે. કેવું ચિત્ર? એ પેન્ટરને આપણે છે એ ઇનામ આપશું, બહુ બધું ઇનામ આપશું. ગામમાંથી હારા હારા બધા પેન્ટર્સ લોકો આવ્યા. સવારે ચિત્ર દોરવાનું શરૂ કર્યું, સાંજ સુધી બધા ચિત્ર દોર્યા. સાંજે કલેક્શન થઈ ગયું બધાના ચિત્ર રાજા પાસે. રાજા દરબારમાં સિંહાસન ઉપર બેઠા બેઠા છે એ ચિત્ર બધા જોતા હતા. છેલ્લે ફાઇનલ આઉટ કરીને ચિત્ર આમ કરીને ઊંચું કરી દીધું કે આ ચિત્ર વિનર. એ કયું ચિત્ર ખબર છે? જો, શાંતિ ચિત્ર સિલેક્ટ કરવાનું છે રાજાનો. પેલું ચિત્ર હું તમને કહું, જે જોયું તો ને એ કેવું હતું? એકદમ શાંત ખળખળ વહેતી નદી હતી, અંદર માછલી હતી. મતલબ એવા હારા લેવલના પેન્ટર હતા કે તમે ચિત્ર જુઓ તમને ફીલ થાય કે ઓકે, કે પાણી શાંત રીતના વહે છે ને અંદર માછલી તરે. રાજાએ સાઈડમાં મૂકી દીધું, એ નહોતું જોઈતું એટલા માટે. બીજું ચિત્ર રાજાએ જોયું કે જેમાં એક વૃક્ષ હતું, એની નીચે એક ગોવાળિયો બેઠો હતો શાંતિથી, બધી બાજુ એકદમ શાંતિ, ઉપર પક્ષી મસ્ત મૂંગા મોઢે ઉડી રહ્યા. એ ચિત્ર ન જીતું, મૂકી દીધું. ત્રીજું ચિત્ર લીધું, ખાલી ને ખાલી ચિત્રમાં આસમાનમાં રહેલા વાદળા દોર્યા, બીજું કાંઈ હેઠું કાંઈ નહીં, ધરતી બરતી ખાલી વાદળ, એકદમ શાંત. ચિત્ર ન જીતું. એકાદું ચિત્ર એવું હાથમાં લીધું કે એ ચિત્ર જણા એના નામ સિવાય કઈ લેખું જ નહીં. જોક્સ છે ને જેમ સ્વચ્છતા ઉપર કે નિબંધ લખો, તો એને ખાલી આણે એમ કર્યું શાંતિ એકદમ, તો એને શાંતિ રાખી. એને કઈ દોર્યું શાંતિ સાહેબ એકદમ. કે પણ ના, રાજા કે આ બધું હાલે, સ્પર્ધા છે કે મોટી જબરી, આમના ઇનામ મળે. પછી એક ચિત્ર છે એ રાજાએ હાથમાં ઉપાડ્યું ને એ ચિત્ર જે ઊંચું કર્યું નહીં કે આ ચિત્ર જીતું, એ એટલા બધા ચિત્રમાંથી એ ચિત્રમાં શું હતું? બાર એક ઝાડવું હતું, ઝાડવા પાસે એક ઝૂંપડી હતી, ઝૂંપડીમાં એક બારી હતી. બાર એકદમ તોફાન આવે છે, ઝાડવાના પાંદડા ઉડે છે, ઝાડવું પોતે એટલું નમી ગયું છે પવનના હિસાબે, અને આમ ધૂળના વંટોળિયા ઉડે છે. પણ જે ઝૂંપડીની બારીમાં ડોકાશું કાઢતો માણસ છે ને, એ શાંતિથી આમ બધું જોવા. બાર જે થાય છે આપણે લાગે કે રાજા ગાંડો થઈ ગયો, તોફાન વાળા ચિત્ર ને શાંતિ ચિત્ર કે ઓલા બધા એકદમ શાંત હતા તો એને જીતાડ્યું ને. સ્ટોરી કમ્પ્લીટ. મોરલ ઓફ ધ સ્ટોરી, બાર ગમે થતું હોય, મનમાં શાંતિ, મતલબ અહીંયા બારની વાત નથી, હકીકતમાં અહીંની બાર નહીં, તમે જાણી રાખી શકો, હે ને? બાર ગમે થતું હોય, જો મન શાંત હશે તો જીત થશે, હે ને? તમે વિચારજો, મતલબ આપણે એવું નક્કી કરીએ ને કે આજે ગરમી ફીલ કરવી, તો આપણે ગરમી ફીલ થાય. સિરિયસલી હો, તમે એમ વિચારો વાળા ઘડીએ લાઈટ ગયું કે ગરમી કેટલી એટલે એટલી ગરમી હોય નહીં, આપણે ફીલ કરીએ કે નવરા નવરા. આપણને એમ લાગે ને કે આજે નકરી બહુ મજા આવે, બહુ મજા, તો એ દિવસ મસ્ત ફીલ થાય. ને આપણે યાર હવારમાં કાંઈક ખરાબ થાય ને આપણું મગજ જો એવું હોય, ઓલી સ્ટોરી સાંભળેલું કે હવારમાં જેનું મોઢું જોઈએ એ પ્રમાણે દિવસ, તો આખો દિવસ પછી ખરાબ જાય. એટલે આપણી ઉપર ડિપેન્ડ છે. જો શાંતિ ફીલ કરવી છે શાંતિ ફીલ થાય, ગુસ્સો ફીલ કરવો તો ગુસ્સો ફીલ થશે. એટલે એ ચિત્ર વિનર છે. તો રાજા પાસેથી ને આપણે શું શીખવાનું? ડિસિઝન લેતા. પેન્ટર તો બહુ મસ્ત દોર્યું તે ચિત્ર, એને તો સલામત છે,
પણ રાજા ચાહે તો ઓલા એકાદા શાંતિ ચિત્રને જીતાડે, પણ હકીકતમાં સૌથી વધુ શાંતિ કેમાં છે? તો ડિસિઝન મેકિંગ સ્કિલ શીખવાની. ભાઈ આપણે કોમર્સના સ્ટુડન્ટ છે, આગળ જઈને શું કરવાનું? કંઈક તો કરવાનું છે, સમજાય? તો ડિસિઝન તો સરખા લેવા પડશે. આગળ વધીએ. બીકોઝ એટલે કારણ કે થાય. એક સેન્ટેન્સ લખું, તમે મને પાછું ગુજરાતી જ કહેજો. ચલો હું એમ કહું કે નામ છે શ્યામ. અત્યારે શ્યામને સાહેબ તમે વાળા ઘડીએ કેમ લઈ આવ? ઈ મારો ભાઈબંધ છે ને ઈ હાવ નવરો છે, હું એને લઈ આવું છું. ઓકે, હું એમ કહું કે શ્યામ ઇટ્સ લેસ બીકોઝ. શ્યામ ગુજરાતી તમે કરજો. હા છે બીકોઝ he wants to light his weight. ચલો ગુજરાતી કયો. શ્યામ ઇટ્સ લેસ બીકોઝ he wants to light his weight. શ્યામ ઓછું જમે છે કારણ કે એ ચાહે છે કે વજન ઓછો થાય. લાઇટ એટલે શું થાય? ઓછું. હા, લેઝર લાઇટ ના, લાઇટ એટલે ઓછું કરો. આપણે લાઇટ મીલ લઈએ એટલે હળવો ખોરાક લઈએ. જો ખોરાકને મીલ કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? આપણું ભોજન. મીલ એટલે એ વાંદરાને હરાવવા માંગે છે એટલા માટે રોનક ઊંચો ઠેકડો માર્યો. બરાબર છે. બીટ એટલે મારવું પણ થાય અને બીટ એટલે હરાવવું પણ થાય. આ બીટ કયું છે? હરાવવા વાળું બીટ છે. ગુજરાતીમાં એક આપણે જમવામાં બીટ આવે, ખબર? બીકોઝ એટલે કારણ કે થાય. ઈઝી છે, સમજાય? જ્યાં કારણ કે ની સેન્સ હશે ને બીકોઝ આવશે. ઈ બીટમાં શું આવે? કયું વિટામિન આવે? કે પ્રોટીન આવે? વિટામિન આવે. કયું આવે? આપણે નાના હોય તો આપણા મમ્મી નો કહેતા હોય એની અંદર છે એ આપણે લોહી બને બહુ, તેવું શું આવતું હશે? હિમોગ્લોબિન મળતું હશે તો આ બેન નું માન્ય કાંક તો આવતું હશે. એટલે તો પણ હા પડાય, હા પડાય ને, ભૂડવા છો તો. હા, તો અનટિલ હરવાર એક શબ્દ શીખી લઈએ, ટીલ. હવે વાત સાંભળો. ટીલ અને અનટિલ બેયનો મતલબ એક હરખો ન થાય. ઓલું ઇફ ને અનલેસ યાદ આવે? ઇફ એટલે જોતો, અનલેસ એટલે નો જોતો ને. ના, જોતો જો નહીં. તો આ ટીલ ને અનટિલ જેવું. ટીલ છે ને એ પોઝિટિવ અને અનટિલ છે એ અર્થ કહું. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી. તો અનટિલ એટલે ક્યાં સુધી? કયો તો. જ્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. હવે હું તમને ક્વેશ્ચન આપું, એનો આન્સર તમે આપી દો ને જ્યાં સુધી, તો હું માનું ત્યાં સુધી નહીં. કે તમને ટીલ ને અનટિલ આમ નામ આવડી જાય. તમે ઇફ ને અનલેસ સમજેલા ને એટલા માટે વાતમાં કાંઈ લેવા નથી. ખાલી એટલું યાદ રાખો ભાઈ. ટીલ પોઝિટિવ, અનટિલ નેગેટિવ. ટીલ અનટિલ. તમે શું કરશો હું તમને કહું, તમને હમણાં બધું આવડે જ છે, આન્સર આપશો. પણ અનટિલ નો સ્પેલિંગ લખો ને તો ધ્યાન રાખજો, આમાં ખાલી એક એલ આવે ને ટીલમાં ડબલ એલ આવે. હું તમને મારી વ્યથા કહું, મારે 12થમાં માર્ક્સ અહીંયા કટ થયેલો છે. મારે ખુદને પેપર, અને હું કેટલા સમય સુધી ટીલ અનટિલના સ્પેલિંગમાં આમ લખતો 12થમાં. અનટિલમાં ડબલ એલ નો આવે, મને ટેવ પડી ગયેલું. સમાનાર્થી વિરોધ ટીલ તો હું અન લગાડીને અનટિલ કરતો ખાલી. એવું નો આવે અંગ્રેજીમાં, સમજાય? આ અનટિલ નો સ્પેલિંગ ખોટો છે. અનટિલમાં શું આવે? ખાલી એક જ એલ આવે. ક્વેશ્ચન તમારો રેડી છે, ગરમા ગરમ આન્સર આપો. ચલો હું એમ કહું કે વેઇટ હિયર ડોટ આઈ કમ બેક. હજી એક ક્વેશ્ચન આપો હાલો, પછી બે માં નક્કી કરીને કેજો કેમાં ટીલ ને કેમાં અનટિલ. હું એમ કહું કે ડોન્ટ ગો એનીવેર. ઉતાવળ ન કરતા. આઈ ટેલ યુ. બંનેના આન્સર સાચા પડે એનો મતલબ સમજવાનું. ટીલ ને અનટિલ આવડું, નગર પાછ કથા કરીશ. નક્કી કરી લ્યો, વોટિંગ થાયગા ખાયેંગા. આજનો લાસ્ટ ક્વેશ્ચન. વેઇટ હિયર આઈ કમ બેક. અને બીજો ક્વેશ્ચન, ડોન્ટ ગો ક્યાંય પણ, આઈ ટેલ યુ. ક્યાંક તો નક્કી કર્યા. પેલા ક્વેશ્ચનમાં ટીલ આવે એવું કહેતા હોય, હાથ જોડો. ટીલ, ટીલ. આજુબાજુ નહીં જોવાનું, હું ફરી વાર કહું છું. શાબાશ. 1 2 3 4 5 6 7 8.
પેલા ક્વેશ્ચનમાં અનટિલ આવે એ હાથ ઊંચો, વોટ દેવો ફરજિયાત છે, આધાર કાર્ડ લઈ લે. પેલા ક્વેશ્ચનમાં અનટિલ આવે એ હાથ ઊંચો કરો. અનટિલ. મારા બટા મુંજાઈ ગયા હશે. હાલો બીજા ક્વેશ્ચનમાં અનટિલ હાથ ઊંચો કરો. આમ પેલા ક્વેશ્ચનમાં અનટિલ વાળા હાથ ઊંચો કરો. નક્કી કરી લો તમે. 2 જણા 3 4 5 6 7 આ તો ટાઈ નો થાય. 8 જીતી ગયા પણ તમે લોકો હારી ગયા. પેલા ક્વેશ્ચન નો આન્સર આવે ટીલ. તો તમને ખબર હતી તો કેમ નતા બોલતા? પડઘો પીડો તમને હમલાણું. પડઘાને અંગ્રેજીમાં ઇકો કહેવાય. આ નો શીખીએ ને આમ હારવાર બધું અંગ્રેજી ને આ બધું, તો જો અંગ્રેજી બહુ આમ શીખવું જ તો એવું નથી, પણ આમ જરૂરી છે. તમે સમજો છો કે નહીં? નો આવડે તો કાંઈ નો થઈ જાય, પણ આ નો શીખવી ને તો ઈકો આંકવાનો વાર આવે. વેઇટ હિયર ટીલ આઈ કમ બેક. રાહ જોવો જ્યાં સુધી હું પાછો આવું ત્યાં સુધી. તો આ વાક્ય આખે આખું પોઝિટિવ છે. તમને કાંઈ નેગેટિવ આમાં ક્યાંય તમને પોપટલાલ લે તમે અનટિલ નું આવે વિચારવા. કેન્સલ. ડોન્ટ ગો એનીવેર until I જો બીજો એલ તો દેખાણો. until I tell you. તમારે શીખવાનું, તમારે આવું બધું કરવાનું છે. જેમ યાદ રહે એમ યાદ રાખજો. સો આમાં until કેમ આવ્યું? કેમ until આવ્યું? અહીંયા ડોન્ટ આવ્યું. અહીં હું આવ્યું? ડોન્ટ એટલે ના પાડે છે ને. ડોન્ટ ગો એનીવેર, ક્યાંય પણ જાતા નહીં. તો નેગેટિવ સેન્ટેન્સ હોય ભાઈ ત્યારે until આવે. નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે શું આવે? until આવે. અને પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે શું આવે? till આવે. till until સમજાય? એક ક્વેશ્ચન આપો, આન્સર આપી દો. કેમ કે હમણાં કોન્ફિડન્સ નહોતો. આનો આન્સરમાં હાથ ઊંચો કરાવ્યો તો અડધા જ હાથ ઊંચા થયા, એટલે બીજાનો આન્સર મેં સીધો કહી જ દીધો. એમાં એક જ વૈધો હોય. પણ હવે તો ગમે હોય. લાસ્ટ ક્વેશ્ચન હતો હમણાં, પણ આ પૂછવો પડ્યો. કેમ? હમણાં બધાએ હાથ ઊંચો ન કર્યો. હું લઈ લો, ચેર લઈ લો. તમે ના ભણો? એલા એ અમારા અહીંયા ઓફલાઈનમાં છોકરા બેઠા ને, મતલબ 2 દીકરીઓ બેઠી છે. એ દીકરીઓ અહીંયા બોર્ડમાં નથી ભણતી સાહેબ, આ નથી મજા આવતી. સીધું અહીંયા પીસી મેકેલું. તમે ભણો ને એમ એ લોકો ઓનલાઈન ભણાય. જબરા. જો મને ખીજાય છે સાહેબ, તમે આડા વાળા. એક સેન્ટેન્સ વિચારજો, અઠે આન્સર નો આપતા. હું એમ કહું કે બોલતા નહીં, નક્કી કરી રાખો. એટલે ખાલી ક્વેશ્ચન નો આન્સર જ નક્કી કરવાનું છે, બીજું કઈ નહીં. આટલી વારમાં તો નેવર યુઝ ડિફિકલ્ટ લેંગ્વેજ, ધ ટીચર ટેલ યુ. શું ટીલ વાળા હાથ ઊંચો કરો? તમે ટીલ વાળા બિંદાસ હાથ ઊંચો કરો. હમણાં કેવું થયું હતું? અમુક જ જણા સાચા હતા, 4 5 6, બાકી કોઈ હાથ ઊંચો કર્યો તો શું લાગે? ટીલ લાગે. બીજું કોઈ લાગે ટીલ? શાબાશ રોનકભાઈ, આનો એકદમ કરેક્ટ આન્સર આ બધાયનો સાચો છે ને આપણો એકનો જ ખોટો. હે શું અનટિલ કેમ આવ્યું? તમને આમ કાંઈક તો હિન્ટ કાંઈક મળી હશે ને સેન્ટેન્સમાં કયો શબ્દ પાડે. તો આપણે શબ્દનું લિસ્ટ યાદ રાખી લઈએ. ખાલી તમે અને હું, આ બધાને તો આવડી ગયું. જો શબ્દનું લિસ્ટ ત્યાં લખી દો, લખજો અત્યારે નહીં, ઘરે જઈને. અનટિલ ક્યાં ક્યાં આવે? ડોન્ટ આવે, આ તો આવડ્યું. આ નેવર તો તમે ગોત નાખ્યું. મારા બેટા મેં કીધું અહીંયા કન્ફ્યુઝ થાય તા એ તો પેલા ખબર પાડી. તો આમાં શું હતું? એમાં શરમ હતી સાહેબ. શરમ એટલે શરમાવું. અંગ્રેજીમાં એને શાય કહેવાય. ડોન્ટ શાય મતલબ શરમાતા નહીં. ડોન્ટ, નેવર, પછી નથિંગ નામનો શબ્દ સાંભળો. આ બધા શબ્દ નેગેટિવિટી દેખાડ. સમજાય? હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે એન્ડ ભણશું. એ આપણને આવડે જ છે ને, પણ તમે જોજો એન્ડમાં આખું અલગ અલગ કોન્સેપ્ટ શીખશું. આપણને નવીન લાગશે કે એન્ડ અહીંયા વપરાય. યસ, અહીંયા વપરાય. આગળ સો ધેટ ભણશું. આ 3 શબ્દ અને ધેન કમ્પ્લીટ. 5 બાકી. કેટલા બાકી?
આજે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.